દોસ્તો, ક્રિયાત્મક સંશોધન પર આધારિત આ બીજો વિડીયો છે, જેમાં આપણે તેના સોપાનો અને અહેવાલ લેખન વિશે વાત કરીશું, ચર્ચા કરીશું. અગાઉના વિડીયોમાં આપણે ક્રિયાત્મક સંશોધનના અર્થ, લક્ષણો, ઉપયોગિતા અને મર્યાદાઓ વિશે વાત કરી છે. જોઈએ ક્રિયાત્મક સંશોધનના સોપાનો. સ્ટેજીસ ઓફ એક્શન રિસર્ચ. પહેલું સોપાન છે સમસ્યાની ઓળખ, આઇડેન્ટિફિકેશન ઓફ ધ પ્રોબ્લેમ. દોસ્તો, આપણે જાણીએ છીએ કે સ્થાનિક કક્ષાની સમસ્યાનો ઉકેલ મેળવવા માટે ક્રિયાત્મક સંશોધન કરવામાં આવે છે. અને બીજી વસ્તુ એ છે કે દરેક સંસ્થામાં રોજબરોજ કોઈને કોઈ સમસ્યા ઉદ્ભવતી હોય છે, ને દરેક સમસ્યાનો ઉકેલ લાવવા માટે ત્યાં તે સંસ્થા સાથે જોડાયેલી વ્યક્તિઓ તેમની રીતે પ્રયત્નો કરે છે અને સમસ્યાનો સામાન્ય પ્રયત્ન દ્વારા ઉકેલ લાવે છે. પણ અમુક વખતે એવી સમસ્યા જોવા મળે છે કે જેનો ઉકેલ સામાન્ય પ્રયત્નો દ્વારા નથી મળતો, અને એ સમસ્યા જે તે સંસ્થાની કાર્યપ્રણાલી પર અસર પાડે છે. આવા સંજોગોમાં આવી સમસ્યાનો ઉકેલ લાવવા માટે ક્રિયાત્મક સંશોધન કરવામાં આવે છે. એ બાબતને આપણે ધ્યાનમાં રાખીએ. શાળાના સંદર્ભમાં આપણે એક ઉદાહરણ લઈએ તો કઈ સમસ્યાઓ નડી શકે છે. તો શિક્ષકો અનિયમિત આવે છે, શિક્ષકો વર્ગખંડમાં તાસ શરૂ થાય એ ટાઈમે જતા નથી, વિદ્યાર્થીઓ અનિયમિત આવે છે, વિદ્યાર્થીઓનું અમુક વિષયમાં પરિણામ ખૂબ નબળું આવે છે, વિદ્યાર્થીઓ ગૃહ કાર્ય કરતા નથી, વિદ્યાર્થીઓ અંદર ઝઘડા કરે છે, વિદ્યાર્થીઓ શિસ્ત જાળવતા નથી. આવી ઘણી બધી સમસ્યાઓ શાળાઓમાં હોઈ શકે છે. અને દરેક સમસ્યાનો ઉકેલ લાવવા માટે શિક્ષકો અને આચાર્યશ્રી ભેગા મળી તેમની રીતે પ્રયત્ન કરે છે અને ઉકેલ લાવે છે. તેમ છતાં પણ અમુક સમસ્યા કોઈ એવી રહી જાય કે જેનો ઉકેલ નથી આવતો, ત્યારે ક્રિયાત્મક સંશોધન કરવાની જરૂર પડે છે. આ બાબતને આપણે ધ્યાનમાં રાખીશું. અને આપણે શાળા સંબંધિત એક સમસ્યાને લઈને એને ઉદાહરણ સ્વરૂપે સ્વીકારીને આપણે બાકીના તમામ સોપાનોને સમજવાનો પ્રયત્ન કરીશું. દોસ્તો, ક્રિયાત્મક સંશોધનના સામાન્ય સોપાનો અંગે આપણે અહીંયા ચર્ચા કરી છે, પણ જે રીતે સંસ્થા બદલાય, સમસ્યા બદલાય, એમાં થોડા ઘણા ફેરફાર કરી શકાય છે. આપણે અહીંયા સમસ્યા લઈને ચાલીએ છીએ કે વિદ્યાર્થીઓ ગૃહ કાર્ય લાવતા નથી. હવે બીજું સોપાન જોઈએ તેના સંદર્ભમાં, તો સમસ્યા કથન, સ્ટેટમેન્ટ ઓફ ધ પ્રોબ્લેમ. સ્ટેટમેન્ટ ઓફ ધ પ્રોબ્લેમ એટલે કે પહેલાં સોપાનમાં આપણે સમસ્યાની ઓળખ કરી લીધી, પછી એને વ્યાખ્યાયિત કરવાની, એને વિધાન સ્વરૂપે લખવાની. અને વિધાન એવું હોવું જોઈએ કે વાંચનારને એ વિધાન વાંચતા જ ખબર પડે કે આ સમસ્યા કઈ સંસ્થામાં નડી છે અને સમસ્યા સાથે સંકળાયેલ વ્યક્તિઓ કોણ છે, એની સ્પષ્ટતા થવી જોઈએ. જોઈએ આપણે એનું ઉદાહરણ. તો સમસ્યા કથન, સ્ટેટમેન્ટ ઓફ ધ પ્રોબ્લેમ. તો અહીંયા 4 ઉદાહરણ આપવામાં આવેલા છે. આપણે જે સમસ્યા પસંદ કરી છે એના સંદર્ભમાં સમસ્યા કથન આ રીતે કરેલું છે: વિદ્યાર્થીઓ નિયમિત રીતે ગૃહ કાર્ય કરતા નથી. આપણી આ સમસ્યા, પણ આ વિદ્યાર્થીઓ કયા છે, કઈ શાળાના છે, કયું ગૃહ કાર્ય કરતા નથી, એ સ્પષ્ટ થતું નથી. એને થોડું સુધારીને લખ્યું છે: ધોરણ 10ના વિદ્યાર્થીઓ નિયમિત રીતે ગૃહ કાર્ય કરતા નથી. તો અહીંયા ખબર પડી કે ધોરણ 10ના વિદ્યાર્થીઓ, પણ કઈ શાળાના? ધોરણ 10માં પણ 3-4 વર્ગો હોય તો કયા વર્ગના? તો એના પછી સુધાર્યું છે કે ધોરણ 10Aના વિદ્યાર્થીઓ નિયમિત રીતે ગૃહ કાર્ય કરતા નથી. હવે 10Aના ખરા, પણ કઈ શાળાના? એની સ્પષ્ટતા નથી. કયા વિષયમાં ગૃહ કાર્ય કરતા નથી? એની સ્પષ્ટતા નથી. દરેક વિષયમાં કરે છે કે શું? એની સ્પષ્ટતા નથી. એટલે ખરેખર આ રીતે આ સમસ્યા લખી શકાય: શ્યામ ગોવિંદ માધ્યમિક શાળાના ધોરણ 10Aના વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિષયનું ગૃહ કાર્ય નિયમિત રીતે કરતા નથી. આ સમસ્યા કથન થયું સુસ્પષ્ટ, અને વાંચીને વાંચનારને ખબર પડે કે આ સમસ્યા સાથે સંકળાયેલી વ્યક્તિઓ કોણ છે. અહીંયા વિદ્યાર્થીઓ છે. ક્યાંના વિદ્યાર્થીઓ છે? શ્યામ ગોવિંદ શાળાના છે. કયા ધોરણના છે? તો 10Aના છે. કયા વિષયનું ગૃહ કાર્ય નથી કરતા? તો વિજ્ઞાન વિષયનું ગૃહ કાર્ય નિયમિત રીતે કરતા નથી. હવે આ સમસ્યાની વ્યાખ્યા થઈ ગઈ, સમસ્યા કથન થઈ ગયું. ત્યારબાદ સંશોધનના હેતુઓ નિશ્ચિત કરવા, ડિસાઇડિંગ ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ રિસર્ચ. દોસ્તો, સમસ્યાની ઓળખ થઈ ગઈ, સમસ્યા કથન થઈ ગયું. પછી સંશોધનના હેતુઓ નિશ્ચિત કરવામાં આવે છે ત્રીજા સોપાને. અને સંશોધનના હેતુઓ એટલે શું? તો કે સમસ્યા આપણે ઓળખી લીધી છે, અને હવે દૂર કરવા માટે આપણે કયા પગલાં લેવાના છીએ તેને ધ્યાનમાં રાખીને, અને સમસ્યાને ધ્યાનમાં રાખીને સંશોધનના હેતુઓ નિશ્ચિત કરવામાં આવે છે. સંશોધક શું કરશે, એક પછી એક. તો સંશોધનના હેતુઓ પણ આપણી સંશોધનની પ્રક્રિયાની પ્રવૃત્તિઓ નિશ્ચિત કરતા હોય છે.
જોઈએ આપણી સમસ્યાના સંદર્ભમાં સંશોધનના હેતુઓ શું હોઈ શકે. તો પહેલો હેતુ હોઈ શકે કે વિદ્યાર્થીઓની ગૃહ કાર્ય કરવાની અનિયમિતતા માટેના સંભવિત કારણોની તપાસ કરવી. સંભવિત કારણો, સાચા કારણો નહીં, સંભવિત કારણો. કારણ કે આપણે તો પ્રયત્નો કરી લીધા છે પણ ગૃહ કાર્ય હજી નિયમિત થતા નથી, તો કયા કયા કારણો હોઈ શકે એની સાચી તપાસ કરવા માટે તમામ સંભવિત કારણો આપણે જાણી લેવા પડે. સંભવિત કારણો. ત્યારબાદ વિદ્યાર્થીઓની ગૃહ કાર્ય કરવાની અનિયમિતતા માટેના સાચા કારણોની તપાસ કરવી. તમામ સંભવિત કારણો કદાચ લાગુ ન પડે, એમાંથી સાચા કારણો કયા છે, કયા કારણે વિદ્યાર્થીઓ ગૃહ કાર્ય નથી લાવતા, તેવા કારણોની તપાસ કરવી. ત્યારબાદ ઉપચારાત્મક કાર્ય કરવું. હવે અનિયમિતતા માટેના સાચા કારણોની ખબર પડી ગઈ પછી હવે એને દૂર કરવા માટેનું ઉપચારાત્મક કાર્ય કરવું. ત્યારબાદ ઉપચારાત્મક કાર્યક્રમને કારણે વિદ્યાર્થીઓના વર્તનમાં આવેલા પરિવર્તનોની નોંધ કરવી. એટલે આપણે સાચા કારણો કરી લીધા, જાણી લીધા, એને દૂર કરવા માટે ઉપચારાત્મક કાર્ય કરી લીધું. હવે ખરેખર આ સમસ્યા દૂર થઈ છે કે નહીં તેની આપણે નોંધ કરવાની થાય છે. તો આપણા ઉદાહરણના સંદર્ભમાં સંશોધનના આ 4 હેતુઓ બને છે. એના પછીનું સોપાન છે સંભવિત કારણોની યાદી બનાવી. એન્ડ લિસ્ટિંગ ધ પ્રોબેબલ રીઝન્સ. દોસ્તો આપણે આગળ વાત કરી ગયા હેતુઓમાં કે સંભવિત કારણોની યાદી બનાવી. હવે વિદ્યાર્થીઓ ગૃહ કાર્ય નથી લાવતા, એના સંભવિત કારણો કયા હોઈ શકે તેની એક લિસ્ટ આપણે બનાવવું પડે, કારણ કે આપણે સાચા કારણો તપાસવા છે. એના માટે આ રીતે એક આપણે ટેબલ તૈયાર કરવાનું. ક્રમ, કારણ, ધારણા કે હકીકત અને નિયંત્રણ. હવે સંભવિત કારણો કઈ રીતે જાણવાના? તો આપણે એના માટે આપણા અનુભવના આધારે કારણોની નોંધ કરી શકીએ છીએ. આપણે પૂર્વે થયેલા સંશોધનોમાં કોઈ આવા કારણો મળતા હોય તો એના આધારે નોંધ કરી શકીએ છીએ. શાળા સાથે સંકળાયેલા કોઈ લેખોમાં, વિદ્યાર્થીઓ સાથે સંકળાયેલા કોઈ લેખોમાં, વિદ્યાર્થીઓના મનોવિજ્ઞાન સાથે સંકળાયેલા કોઈ લેખમાં આપણને આવા કારણો મળતા હોય તો એ પણ આપણે શોધી શકીએ છીએ. આપણી જોડે કામ કરતા અન્ય શિક્ષકોને પૂછીને પણ આપણે સંભવિત કારણોની નોંધ કરી શકીએ છીએ. જે વિદ્યાર્થીઓ નિયમિત રીતે ગૃહ કાર્ય નથી લાવતા એના સાથી મિત્રોને પૂછીને પણ આપણે સંભવિત કારણોની નોંધ કરી શકીએ છીએ. અહીંયા દોસ્તો ધ્યાન રાખજો, આપણે સાચા કારણોની નોંધ નથી કરતા, કેટલા સંભવિત કારણો છે એની જ તપાસ કરીએ છીએ. તે ઉપરાંત જે વિદ્યાર્થીઓ નિયમિત રીતે હોમવર્ક નથી લાવતા, ગૃહ કાર્ય નથી લાવતા, એ વિદ્યાર્થીઓને પણ અનૌપચારિક મુલાકાત દ્વારા આપણે પૂછી શકીએ છીએ કે તમે ગૃહ કાર્ય કેમ નથી લાવતા. આના આધારે આપણે સંભવિત કારણો જાણી શકીએ. તે ઉપરાંત આવા વિદ્યાર્થીઓના વાલીઓને મળીને પણ આપણે સંભવિત કારણો જાણી શકીએ છીએ. તો દોસ્તો, સંભવિત કારણો જાણવા માટેના જેટલા પણ સ્ત્રોત આપણને મળતા હોય એ તમામનો ઉપયોગ કરીને સંભવિત કારણોની એક યાદી બનાવવાની થાય છે. આપણે એવા કેટલાક સંભવિત કારણો જોઈએ. એક કારણ છે શાળા સમય બાદ મજૂરી કરવા જવું પડે છે. કદાચ શાળા એવા વિસ્તારમાં હોય કે જ્યાં આગળ બાળકોને મજૂરી કરવા જવું પડતું હોય તો આ એક કારણ હોઈ શકે. બીજું કારણ, ગમે તેટલું વાંચીએ તો પણ અમુક મુદ્દાઓ સમજાતા નથી, એના કારણે હોમવર્ક નથી લાવતા. આવું કોઈ કારણ આપણને કોઈ જગ્યાએથી ખબર પડી છે. ઘરમાં માર્ગદર્શન આપનાર કોઈ નથી. ગૃહ કાર્ય કરવામાં વિદ્યાર્થીને કોઈ મુશ્કેલી પડે તો ઘરમાં કોઈ માર્ગદર્શન આપનાર નથી, એ પણ કારણ હોઈ શકે. શાળામાં ન શીખ્યા હોય તેવા મુદ્દાઓ પર ગૃહ કાર્ય આપવામાં આવે છે, આ પણ એક કારણ હોઈ શકે. દરેક વિષયમાં ખૂબ ગૃહ કાર્ય આપવામાં આવે છે, આ પણ એક કારણ હોઈ શકે. અહીંયા દોસ્તો ઉદાહરણ સ્વરૂપે 5 કારણો આપવામાં આવ્યા છે. કારણો વધારે હોઈ શકે છે. કારણો કેટલા હોવા જોઈએ એના માટેની કોઈ સંખ્યા મર્યાદિત નથી, પણ શક્ય તમામ કારણોની યાદી આપણે બનાવવી જોઈએ ને એના માટે બને તેટલા તમામ સ્ત્રોતોમાંથી કારણો અંગેની તપાસ કરવી જોઈએ. એ રીતે સંભવિત કારણોની યાદી બનાવ્યા પછી આપણે આ કારણોની જોડે 2 સ્તંભ બીજા આપવામાં આવેલા છે, ધારણા કે હકીકત, અને બીજું છે નિયંત્રણ. તો પહેલાં સમજીએ ધારણા કે હકીકત શું. તો આપણે જે કારણો લખ્યા છે એ ખરેખર લાગુ પડે છે કે નહીં એ જાણીને આપણે લખ્યા છે,
કે આપણે ફક્ત ધારણા કરીને આ કારણો લખ્યા છે. તો હકીકતવાળા કારણો કોને કહેવાય? કે જે કારણો માટેના કોઈ આધાર આપણને મળતા હોય. દાખલા તરીકે કોઈ કારણ આપણે પૂર્વે થયેલા સંશોધનના અહેવાલ પરથી લખ્યા હોય ને ત્યાં આગળ એમણે સાબિત કર્યું હોય કે આ કારણે વિદ્યાર્થીઓ હોમવર્ક નથી લાવતા, તો એ હકીકત બને. જે વિદ્યાર્થીઓ સમસ્યાગ્રસ્ત હોય, એટલે કે જે લોકો ગૃહ કાર્ય કરીને ન લાવતા હોય, એમની જોડે અનૌપચારિક મુલાકાત કરીને આપણને જે કારણો જાણવા મળ્યા હોય એ પણ હકીકત કહેવાય. વિદ્યાર્થીઓ જે નિયમિત રીતે ગૃહ કાર્ય નથી લાવતા, એમના મિત્રો જોડે મુલાકાત કરીને આપણે કોઈ સંભવિત કારણો જાણ્યા હોય ને એ કહેતો હોય કે ભાઈ આ કારણે જે હોમવર્ક નથી લાવતો, એ કારણ જો આપણે આપણી યાદીમાં લખ્યો હોય તો એ હકીકત કહેવાય. બાકી આપણે વિચારીને સંશોધકે એની જાતે તર્ક કરીને જે કારણો લખ્યા હોય એ ધારણા કહેવાય. એટલે ટૂંકમાં જે કારણો માટેના આધાર મળી રહે છે, જે કારણો ચોક્કસપણે ગૃહ કાર્ય લાવવાની બાબતમાં અસર કરતા હોય છે, એવા કારણોને આપણે હકીકત કહીશું, જેની કોઈ આપણને આધાર મળતો હોય. આ બાબત ધ્યાન રાખજો. અને બીજી જે આપણે જેના આધાર નથી મળતા, જે આપણે તર્ક કરીને લખેલા છે, એને આપણે ધારણા કહીશું. એટલે દરેક કારણની આગળ આપણે ધારણા કે હકીકત લખવાનું હોય છે. સંભવિત કારણોની યાદી બનાવતી વખતે આ બાબત ધ્યાનમાં રાખવાની છે. એના પછીનું કોલમ છે, સ્તંભ છે નિયંત્રણ. તો જે કારણ છે તે શિક્ષક દૂર કરી શકે છે, જાતે દૂર કરી શકે છે. શાળામાં એ કારણને દૂર કરવા માટે કોઈ પ્રયત્નો કરી શકાય છે, તો એ નિયંત્રણમાં છે, એટલે કે સંશોધકના નિયંત્રણમાં છે, એટલે કે અહીંયા આગળ શિક્ષકના નિયંત્રણમાં છે. આ બે વસ્તુ આપણે નિશ્ચિત કરવાની છે. જો તે કારણ શિક્ષક દૂર કરી શકતો તો એના નિયંત્રણમાં છે, તો ત્યાં આપણે હા લખવાનું. આપણે જોઈએ પહેલું કારણ, એમાં લખ્યું છે શાળા સમય બાદ મજૂરી કરવા જવું પડે છે. ધારણા, શિક્ષકે એના વિસ્તારને ધ્યાનમાં રાખીને તર્ક કરીને આ એક કારણ એની યાદીમાં લખ્યું છે, તો એ ધારણા છે. એના કોઈ આધાર મળતા નથી. હવે વિદ્યાર્થીઓ મજૂરીએ ન જાય એના માટે શિક્ષક કંઈ કરી શકે છે, વર્ગખંડમાં શાળામાં કંઈ કરી શકે છે? એ શક્ય નથી કે ભાઈ તું મજૂરી કરવા ન જાય, હું તને પૈસા આપીશ, અથવા તો શાળા તારી તને મદદરૂપ થશે, એવું બધું વિચારી ના શકાય. એટલે આ શિક્ષકના નિયંત્રણમાં આ કારણ નથી. એટલે પહેલાંનું થઈ ગયું. પછી બીજું કારણ છે, ગમે તેટલું વાંચીએ તો પણ અમુક મુદ્દાઓ સમજાતા નથી. આ પણ શિક્ષકે વિચારીને તર્ક કરીને આ કારણ લખ્યું છે. એના મિત્રો જોડે અન્ય શિક્ષક મિત્રો જોડે વાર્તાલાપ કરીને ચર્ચા કરીને એમણે આ કારણ સંભવિત કારણોની યાદીમાં લખેલું છે. આની કોઈ તપાસ કરી નથી, એટલે આને ધારણા તરીકે લીધું છે. નિયંત્રણ, હા, તો ભાઈ શાળામાં આ કારણ દૂર કરવા માટેના પ્રયત્નો થઈ શકે છે શિક્ષક તરફથી, સંશોધક તરફથી, એટલે એના નિયંત્રણમાં છે, એટલે ત્યાં હા લખીશું. ત્યારબાદ છે ઘરમાં માર્ગદર્શન આપનાર કોઈ નથી. આ હકીકત છે. દાખલા તરીકે આપણે વાત કરી કે સંભવિત કારણોની યાદી બનાવવા માટે જુદા જુદા સ્ત્રોતો પાસેથી માહિતી લેવામાં આવે છે. કદાચ આ સંશોધક અનિયમિત ગૃહ કાર્ય લાવતા વિદ્યાર્થીના કોઈ વાલીને મળ્યો અને વાલીએ કીધું હોય કે ભાઈ એ અમને દરરોજ પૂછે છે અહીંયા આવે કે હું હોમવર્ક કઈ રીતે કરું, ગૃહ કાર્ય કઈ રીતે કરું, તો અમે એને માર્ગદર્શન આપી શકતા નથી. આ રીતે સંશોધકે કારણ જાણ્યું છે, એટલે આ હકીકત છે. આ તર્ક પણ હોઈ શકે, પણ આપણા આ ઉદાહરણના સંદર્ભમાં આપણે એને હકીકત માગીને આગળ ચાલીએ છીએ. તો એ કારણ શિક્ષક દૂર કરી શકે છે. શિક્ષક એના ઘરમાં દરરોજ જઈને માર્ગદર્શન તો આપી શકતો નથી, એટલે એના નિયંત્રણમાં નથી એવું માનીને સંશોધક આગળ વધે છે. પછી ચોથું કારણ છે, શાળામાં ન શીખવ્યા હોય તેવા મુદ્દાઓ પર ગૃહ કાર્ય આપવામાં આવે છે. ધારણા, આ પણ શિક્ષકે તર્ક કરીને કે અન્ય શિક્ષક મિત્રો જોડે ચર્ચા કરીને આ કારણ લખ્યું છે, એટલે એ ધારણા છે. આના કોઈ આધાર એની પાસે નથી. તાર્કિક રીતે વિચાર કરીને એણે આ કારણ સંભવિત કારણોની યાદીમાં લખ્યું છે. પણ નિયંત્રણ છે શિક્ષકનું, સંશોધકનું, હા. તો ન શીખ્યા હોય તેવા મુદ્દા પર ગૃહ કાર્ય આપવામાં આવે તો શિક્ષક એવું કરી શકે. જે શીખ્યા હોય એવા મુદ્દાઓનું જ ગૃહ કાર્ય આપવામાં આવે, એટલે નિયંત્રણમાં છે. પછી દરેક વિષયમાં ખૂબ ગૃહ કાર્ય આપવામાં આવે છે. આ હકીકત છે. આ
અનિયમિત ગૃહ કાર્ય કરતા વિદ્યાર્થીઓ જોડે અનૌપચારિક મુલાકાત કરીને કે એના અન્ય મિત્રો સાથે મુલાકાત કરીને કે વાલીઓ સાથે મુલાકાત કરીને જાણવા મળ્યું છે કે ખૂબ હોમવર્ક આપવામાં આવે છે, એટલે વિદ્યાર્થીઓ અમુક વિષયનું ગૃહ કાર્ય કરી શકતા નથી, એટલે આને હકીકત તરીકે લીધું છે. એટલે ધારણા કે હકીકતના ખાનામાં ત્યાં આપણે હકીકત લખીએ છીએ. અને નિયંત્રણ, હા, તો દરેક વિષયમાં ખૂબ ગૃહ કાર્ય આપવામાં આવે છે, એટલે પ્રમાણસરનું ગૃહ કાર્ય આપવામાં આવે તો આ સમસ્યા દૂર કરી શકાય છે. એટલે આ શિક્ષક કે સંશોધકના નિયંત્રણમાં છે. તો દોસ્તો, આ રીતે સંભવિત કારણોની એક યાદી બનાવવાની હોય છે. અહીંયા ઉદાહરણ સ્વરૂપે 5 જ કારણો લીધા છે, વધારે કારણો હોઈ શકે, આપણે આગળ ચર્ચા કરી ગયા છીએ. હવે જોઈએ એના પછીનું સોપાન, સંશોધન ઉપકરણની રચના. દોસ્તો, ક્રિયાત્મક સંશોધનમાં પરિસ્થિતિ પ્રમાણે જુદા જુદા સંશોધન ઉપકરણનો ઉપયોગ કરી શકાય છે, જેમ કે ચેકલિસ્ટ છે, ઓળખ યાદી છે, પ્રશ્નાવલી છે, પછી કોઈ મનોવૈજ્ઞાનિક કારણ હોય તો મનોવૈજ્ઞાનિક કસોટી પણ હોઈ શકે, અવલોકન પત્રક પણ હોઈ શકે, પછી પ્રશ્નાવલી પણ હોઈ શકે, પત્રક પણ હોઈ શકે. એટલે સમસ્યાને આધારે અને કારણોના આધારે અને કઈ રીતે વિદ્યાર્થીઓના વર્તનોનું આપણે મૂલ્યાંકન કરવાનું છે, તે તમામને ધ્યાનમાં રાખીને સંશોધન ઉપકરણની રચના કરવામાં આવે છે સંભવિત કારણોના આધારે. તો આપણા ઉદાહરણ માટે અહીંયા સંશોધન ઉપકરણ તરીકે પ્રશ્નાવલી, રિસર્ચ ટૂલ તરીકે પ્રશ્નાવલી લીધેલી છે. તેના માટે તમામ સંભવિત કારણોનું એક વખત વાંચન કરીને એમાં જરૂરી સુધારા વધારા કરીને અન્ય શિક્ષકોને બતાવીને કયા કારણો રાખી શકાય છે કે નહીં એ બધાને ધ્યાનમાં રાખીને અંતિમ યાદી તૈયાર કર્યા બાદ સંશોધન ઉપકરણ તૈયાર કરવામાં આવે છે. ને અહીંયા સંશોધન ઉપકરણ તરીકે આપણે પ્રશ્નાવલીને લીધું છે. હવે તમામ સંભવિત કારણોને ધ્યાનમાં રાખીને પસંદ કરેલા સંભવિત કારણોને ધ્યાનમાં રાખીને પ્રશ્નાવલી બનાવવામાં આવી છે. એમાં શું શાળા સમય બાદ મજૂરી કરવા જવું પડે છે એવો પ્રશ્ન પૂછ્યો ને જવાબના વિકલ્પો માટે 2 ખાના આપવામાં આવ્યા છે, હા અને ના. બીજો પ્રશ્ન, શું ગમે તેટલું વાંચવા છતાં અમુક મુદ્દાઓ સમજાતા નથી? ત્રીજો પ્રશ્ન છે, શું ઘરમાં માર્ગદર્શન આપનાર કોઈ નથી? ચોથો પ્રશ્ન છે, શું શાળામાં ન શીખ્યા હોય તેવા મુદ્દાઓ પર ગૃહ કાર્ય આપવામાં આવે છે? પાંચમો પ્રશ્ન છે, શું દરેક વિષયમાં ખૂબ ગૃહ કાર્ય આપવામાં આવે છે? આ રીતે જેટલા પણ સંભવિત કારણોની અંતિમ યાદી બનાવી હોય તેના આધારે આપણે પ્રશ્નો મૂકીને પ્રશ્નાવલી તૈયાર કરીએ છીએ. અને આ પ્રશ્નાવલીમાં હા અને ના 2 વિકલ્પ આપવામાં આવેલા છે. પરિસ્થિતિ, સમસ્યા અને કારણોના આધારે વિકલ્પો વધારે પણ હોઈ શકે છે. એ સંશોધકે નક્કી કરવાનું રહે છે. અને પ્રશ્નાવલી તૈયાર કરતી વખતે પ્રશ્નાવલી તૈયાર કરવા માટેના સોપાનોનો અભ્યાસ કરી લેવો આવશ્યક છે. સંશોધન ઉપકરણની રચના થઈ ગઈ. ત્યારબાદ પ્રદત્તનું એકત્રીકરણ. હવે પ્રશ્નાવલી બનાવી દીધી પછી અનિયમિત રીતે ગૃહ કાર્ય લાવતા તમામ વિદ્યાર્થીઓને એ પ્રશ્નપત્રની એક પ્રત આપવામાં આવે છે અને તેમને કહેવામાં આવે છે કે તમે આમાં તમારા પ્રતિચાર આપો. આ પ્રદત્તનું એકત્રીકરણ છે. તમામ વિદ્યાર્થી 2 પણ હોઈ શકે, 20 પણ હોઈ શકે, 25 પણ હોઈ શકે, આખો વર્ગખંડ પણ હોઈ શકે. એ આપણે વિદ્યાર્થીઓની સંખ્યા બાબતે કોઈ મર્યાદા નથી. પછી પ્રદત્તનું વિશ્લેષણ, એટલે વિદ્યાર્થીઓને પ્રશ્નાવલી આપી, તેમણે પ્રતિચારો આપ્યા. પ્રતિચારો આપ્યા પછી એ પ્રતિચારોની નોંધ કરવામાં આવે છે ને વિશ્લેષણ કરવામાં આવે છે. જોઈએ આપણે કઈ રીતે કરવામાં આવે છે પ્રદત્તનું વિશ્લેષણ, ડેટા એનાલિસિસ. તો આપણે 5 કારણો આપેલા. કુલ 7 વિદ્યાર્થીઓ છે જે અનિયમિત આવે છે. તેમણે શું પ્રતિચાર આપ્યો છે તેને ધ્યાનમાં રાખીને આપણે વિશ્લેષણ કરીએ છીએ. તો પહેલું કારણ છે શાળા સમય બાદ મજૂરી કરવા જવું પડે છે. એમાં 7માંથી 1 જણાએ હા કહી છે. બાકી ધારણા અને નિયંત્રણ તો આપણે અગાઉ નક્કી કરેલું છે. અગ્રતા ક્રમમાં શું કરવું એ પછી જોઈએ છે આપણે. બીજું કારણ છે ગમે તેટલું વાંચીએ તો પણ અમુક મુદ્દાઓ સમજાતા નથી. તો 7 વિદ્યાર્થીઓએ એમાં હા પાડી છે. એ કારણ આપણે ધારણા તરીકે લીધેલું હતું, હકીકત તરીકે નહીં, અને એ શિક્ષકના નિયંત્રણમાં છે.
પછી ત્રીજું કારણ છે ઘરમાં માર્ગદર્શન આપનાર કોઈ નથી. એમાં 7માંથી 6 જણાએ હા કહી છે, હકીકત છે અને શિક્ષકના નિયંત્રણમાં નથી. પછી ચોથું, જે શાળામાં ન શીખ્યા હોય તેવા મુદ્દાઓ પર ગૃહ કાર્ય આપવામાં આવે છે. નંબર 6, વિદ્યાર્થીઓ 6 જણાએ હા પાડી છે, એ કારણ ધારણા છે અને શિક્ષકના નિયંત્રણમાં છે. પછી 5મું, દરેક વિષયમાં ખૂબ ગૃહ કાર્ય આપવામાં આવે છે. 5 જણાએ કહ્યું છે ને એ હકીકત છે અને શિક્ષકના નિયંત્રણમાં છે. આ પદ્ધતિનું વિશ્લેષણ થયું. હવે આ પદ્ધતિના વિશ્લેષણના આધારે આપણે ઉત્કલ્પનાની રચના કરવાની થાય છે. હવે ઉત્કલ્પનાની રચના કરવા માટે પદ્ધતિના વિશ્લેષણને ધ્યાનમાં રાખીએ તો અહીંયા છેલ્લો મુદ્દો છે અગ્રતાક્રમ. છેલ્લા સ્તંભમાં છે અગ્રતાક્રમ. તો આ જે કારણોમાં જે રીતે પ્રતિચાર મળ્યો છે એ પ્રતિચારના આધારે કયું કારણ પહેલું દૂર કરવું એ આપણે નિશ્ચિત કરવાનું હોય છે અને જે કારણ સૌથી પહેલાં દૂર કરવાનું થાય તેને અગ્રતાક્રમ 1 આપવામાં આવે છે. તો કયું કારણ સૌથી પહેલાં દૂર કરવું? તો સૌથી પહેલાં તો એ જોવાનું કે કયા કારણમાં સૌથી વધુ વિદ્યાર્થીઓએ હા કહી છે. તો કારણ નંબર 2, એમાં 7 વિદ્યાર્થીઓએ હા કહી છે. પહેલું એ જોવાનું. બીજું, શિક્ષકના નિયંત્રણમાં છે કે નહીં. 2 વસ્તુ જોવાની. હા કહી હોય અને શિક્ષકના નિયંત્રણમાં હોય એને પહેલો ક્રમ આપવાનો. તો કારણ નંબર 2 એમાં શિક્ષકના નિયંત્રણમાં પણ છે અને સૌથી વધુ વિદ્યાર્થીઓએ હા કહી છે. અને ત્રીજી વસ્તુ જોવાની કે એ ધારણા છે કે હકીકત. જો હકીકત હોય તો એને પહેલો ક્રમ આપવાનો અને જો ધારણા હોય તો એને એના પછીનો ક્રમ આવે. એટલે અહીંયા સમજી લેજો કે 2 કારણોમાં 7 જણાએ હા કહી હોત અને બંને શિક્ષકના નિયંત્રણમાં હોત ને એક ધારણા હોત તો એક હકીકત હોત, તો સૌથી પહેલાં હકીકતવાળાને ક્રમ આપવાનો, એના પછી ધારણાવાળાને ક્રમ આપવાનો. તો અહીંયા અગ્રતા ક્રમ 1 આપીશું કારણ નંબર 2ને, કારણ કે સૌથી વધુ વિદ્યાર્થીઓ તેમાં હા કહી છે, શિક્ષકના નિયંત્રણમાં છે, ધારણા છે, પણ 7 હા કહેનાર બીજું કોઈ કારણ નથી. 7 હાના પ્રતિચાર ધરાવનાર બીજું કોઈ કારણ નથી. આને પહેલો ક્રમ આપીશું. હવે ત્યારબાદ છે 2 કારણ જેમાં 6 વિદ્યાર્થીઓએ હા કહી છે. કારણ નંબર 3 અને કારણ નંબર 4. એમાં કારણ નંબર 3 હકીકત છે પણ શિક્ષકના નિયંત્રણમાં નથી. કારણ નંબર 4 એમાં પણ 6 જણાએ હા કહી છે, એ ધારણા છે પણ શિક્ષણના નિયંત્રણમાં છે. તો આપણે અહીંયા શાળામાં ન શીખ્યા હોય તેવા મુદ્દાઓ પર ગૃહ કાર્ય આપવામાં આવે છે અને બીજો અગ્રતા ક્રમ આપીશું કારણ કે શિક્ષકના નિયંત્રણમાં છીએ. અને ત્રીજું કારણ જે છે ઘરમાં માર્ગદર્શન આપનાર કોઈ નથી, એ શિક્ષકના નિયંત્રણમાં નથી, એટલે એને અગ્રતા ક્રમ 2 નહીં આપીએ. આ બાબતને ધ્યાનમાં રાખજો. પછી ત્રીજો અગ્રતા ક્રમ આપણે આપીએ છીએ 5મા કારણમાં દરેક વિષયમાં ખૂબ ગૃહ કાર્ય આપવામાં આવે છે. આ 5મું કારણ હકીકત પણ છે, શિક્ષકના નિયંત્રણમાં પણ છે, તેથી એને ત્રીજો ક્રમ આપ્યો છે અને એમાં ફક્ત 5 વિદ્યાર્થીઓએ હા કહી છે. ત્યારબાદ ચોથું રીઝન આપીએ છીએ ચોથો અગ્રતા ક્રમ આપીએ છીએ ઘરમાં માર્ગદર્શન આપનાર કોઈ નથી. હવે આપણે જોવાનું કે શિક્ષકોના નિયંત્રણમાં ન હોય તેવા કારણ કયા છે, સંશોધકના નિયંત્રણમાં કયા કારણો નથી, દૂર કરવાનું એમના નિયંત્રણમાં નથી. તો આવા 2 કારણ મળે છે. કારણ નંબર 1 જે શિક્ષકના નિયંત્રણમાં નથી અને કારણ નંબર 3 જે શિક્ષકના નિયંત્રણમાં નથી. તો આ 2માંથી કોને પહેલો અગ્રતા ક્રમ આપવો? તો એમાં જોવાનું કે હકીકત હોય કે ધારણા હોય. જો હકીકત હોય તો હકીકત અને સૌથી વધુ હામાં પ્રતિચાર જે કારણને મળ્યો હોય તેને પહેલો અગ્રતા ક્રમ આપવાનો, એના પછી ધારણા અને જેને હામાં પ્રતિચાર વધુ વિદ્યાર્થીઓ આપેલો હોય તેને અગ્રતા ક્રમ આપવાનો. અહીંયા ત્રીજું કારણ એવું છે કે જેમાં 6 વિદ્યાર્થીઓએ હાનો પ્રતિચાર આપ્યો છે પણ શિક્ષકના નિયંત્રણમાં નથી, એટલે હવે ચોથો અગ્રતા ક્રમ એને આપીશું. અને છેલ્લે હવે એક જ કારણ રહે છે ને એ પણ શિક્ષકના કારણમાં નિયંત્રણમાં નથી ને એમાં હા કહેનાર એક જ છે, એટલે એને અગ્રતા ક્રમમાં છેલ્લે રાખીશું. તો આ રીતે અગ્રતા ક્રમ નક્કી કર્યા બાદ અહીંયા તો 5 કારણ લીધેલા એટલે અગ્રતા ક્રમ 5 જ આવે છે. આ રીતે અગ્રતા ક્રમ નક્કી કર્યા બાદ જે કારણો શિક્ષક દૂર કરી શકે છે, જે કારણ દૂર કરવા માટે શિક્ષક, સંશોધક કે શાળા કોઈ કાર્ય કરી શકે છે
તેવા કારણોને ધ્યાનમાં રાખીને ઉત્કલ્પનાની રચના કરવામાં આવે છે. આ બાબત ધ્યાનમાં રાખીએ અને એમાં પણ જેનો અગ્રતાક્રમ પહેલો હોય તેની ઉત્કલ્પના પહેલાં લખવામાં આવે છે. આ બીજી વસ્તુ. અને અહીંયા ઉત્કલ્પનાને ક્રિયાત્મક ઉત્કલ્પના પણ કહે છે. આ મૂળગત સંશોધન અને વ્યાવહારિક સંશોધનમાં જે રીતે ઉત્કલ્પનાઓ લખવામાં આવે તે રીતે લખવામાં આવતી નથી. જો અને તોના સ્વરૂપમાં લખવામાં આવે છે. જો આવું કરવામાં આવે તો આવું થાય, એટલે આને ક્રિયાત્મક ઉત્કલ્પના પણ કહે છે. હવે આપણા ઉદાહરણના સંદર્ભમાં ઉત્કલ્પનાની રચના કઈ રીતે થાય તો ધ્યાન રાખજો. અગ્રતાક્રમને ધ્યાનમાં રાખવાનું છે અને શિક્ષક કે શાળા કે સંશોધકના નિયંત્રણમાં હોય તેવા કારણોને અગ્રતા આપીને આપણે ઉત્કલ્પનાની રચના કરવાની છે. તો આપણા સંદર્ભમાં જોઈએ તો પહેલી ઉત્કલ્પના બનશે, જો દરેક મુદ્દા સાથે સંકળાયેલી તમામ સંકલ્પનાઓ સ્પષ્ટ રીતે સમજાવવામાં આવે તો વિદ્યાર્થીઓને ગૃહકાર્ય કરવામાં મુશ્કેલી પડશે નહીં અને તેઓ નિયમિત રીતે ગૃહકાર્ય લાવશે. આ આપણે અગ્રતાક્રમ 1 જે આપણે પ્રદત્ત વિશ્લેષણમાં જોયું હતું અને શિક્ષકના નિયંત્રણમાં હતું, એ અગ્રતાક્રમ 1 વાળા કારણને ધ્યાનમાં રાખીને આ ઉત્કલ્પના લખવામાં આવી છે, જો અને તોના સ્વરૂપે. બીજું, જે મુદ્દાઓની ચર્ચા વર્ગખંડમાં કરવામાં આવી હોય તેવા મુદ્દાઓ પર આધારિત ગૃહકાર્ય આપવામાં આવે તો વિદ્યાર્થીઓ નિયમિત રીતે ગૃહકાર્ય લાવશે. શિક્ષક કે સંશોધકના નિયંત્રણમાં હોય એવા કારણને આપણે જે અગ્રતાક્રમ 2 આપેલો તેને ધ્યાનમાં રાખીને આ ઉત્કલ્પના લખવામાં આવી છે. ત્રીજું છે, જો દરેક વિષયમાં પ્રમાણસરનું ગૃહકાર્ય આપવામાં આવે તો વિદ્યાર્થીઓ નિયમિત રીતે ગૃહકાર્ય કરશે. અગ્રતાક્રમની દ્રષ્ટિએ ત્રીજું જે કારણ હતું અને જે શિક્ષક કે સંશોધક કે શાળાના નિયંત્રણમાં હતું તેને ધ્યાનમાં રાખીને આ ઉત્કલ્પના લખવામાં આવી છે. એટલે ક્રિયાત્મક ઉત્કલ્પના લખતી વખતે ફરીથી કહી દઉં કે આપણે ધ્યાનમાં રાખવાનું છે કે જે કારણો શાળા કે શિક્ષક કે સંશોધક દૂર કરી શકે તેવા કારણોને ધ્યાનમાં રાખીને જ ઉત્કલ્પના લખવાની છે. અને જે કારણો સીધી રીતે શિક્ષકના હાથમાં નથી એને દૂર કરવા માટે શું કરવું એની વાત આપણે પછી કરીએ છીએ. એના માટે ઉત્કલ્પના લખવાની જરૂર નથી. એટલે આ સોપાન પતી ગયું. પછી આપણે કાર્ય યોજના, એના પછીનું સોપાન છે એક્શન પ્લાન તૈયાર કરો. આપણે ઉત્કલ્પનાઓ નક્કી કરી દીધી કારણો દૂર કરવા માટેની. એક્શન પ્લાન તૈયાર કરીએ. એક્શન પ્લાનમાં આપણે આ રીતે ખાના બનાવવાના છે: ક્રમ, વિગત, સાધન અને સમય. તો જે સૌથી પહેલી ઉત્કલ્પના છે તેને ધ્યાનમાં રાખીને આપણે કાર્ય યોજના તૈયાર કરીએ. અને તમે શીર્ષક જોઈ શકો છો, તારીખ 9/3/2025 થી 14/3/2025 સુધીની ઉપચારાત્મક કાર્યની કાર્ય યોજના. એક્શન પ્લાન આપણી સમસ્યાના સંદર્ભમાં આપણે કરેલા પ્રદત્ત વિશ્લેષણના આધારે ઉપચારાત્મક કાર્ય અહીંયા 9/3/2025 થી 14/3/2025 સુધી ચાલશે. દિવસો આપણી સમસ્યાના સંદર્ભમાં છે, વધારે કે ઓછા હોઈ શકે છે. પહેલી આપણી જે ઉત્કલ્પના હતી તેને ધ્યાનમાં રાખીને આપણે શું કરવું એ બાબત વિગતમાં લખેલી છે કાર્ય યોજનામાં, કે વિદ્યાર્થીઓને દરેક મુદ્દાઓની સમજ પડે તે રીતે તેમને ચિત્ર, ચાર્ટ, શૈક્ષણિક સોફ્ટવેર, ફિલ્મ અથવા પ્રયોગના નિદર્શન દ્વારા ભણાવવામાં આવશે. આ વિજ્ઞાન વિષયના સંદર્ભમાં છે, એટલે આ તમામ બાબતો કરવામાં આવશે. એના માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવશે તે કાર્ય યોજનામાં બતાવ્યું છે, કે ચિત્ર, ચાર્ટ, સ્માર્ટ બોર્ડ, પ્રયોગના સાધનો, આ બધાનો ઉપયોગ કરીને આ કામ કરવામાં આવશે. અને સમય કેટલો, તો જેટલા દિવસ આ કાર્ય યોજના ચાલશે તે તમામ દિવસો દરમિયાન દરરોજ 1 તાસ આ રીતે ભણાવવામાં આવશે. આ આપણી કાર્ય યોજના છે પહેલી ઉત્કલ્પનાના સંદર્ભમાં. પછી બીજી ઉત્કલ્પનાના સંદર્ભમાં આપણી કાર્ય યોજના આપણે વિગતમાં લખેલી છે કે વર્ગખંડમાં જેની ચર્ચા થઈ હોય તેવા મુદ્દાઓ પર આધારિત જ ગૃહ કાર્ય આપવામાં આવશે. એના માટે સાધનની કોઈ જરૂર નથી. અને સમય તો દરરોજ એવું જ ગૃહ કાર્ય આપવામાં આવશે વિજ્ઞાન વિષયમાં કે જેના વિશે વર્ગખંડમાં ચર્ચા થઈ હોય અથવા તો જેના માટે વિદ્યાર્થીઓ જોડે સામાન્ય માહિતી હોય.
ત્યારબાદ ત્રીજી ઉત્કલ્પના માટે દરેક વિષયમાં પ્રમાણસર ગૃહકાર્ય આપવામાં આવે તે માટે તમામ શિક્ષકો સાથે ચર્ચા. એક આપણે ઉત્કલ્પનામાં ત્રીજી ઉત્કલ્પનામાં હતું કે પ્રમાણસરનું ગૃહકાર્ય આપવામાં આવે, તો એના માટે વિજ્ઞાનનો શિક્ષક કે ખાલી સંશોધક કંઈ ન કરી શકે. એના માટે તમામ શિક્ષકો ભેગા થઈને એક દિવસ ચર્ચા કરશે. એનું આયોજન સંશોધકે કરવાનું રહે છે અને આપણી કાર્ય યોજનામાં એ દર્શાવવાનું રહે છે. તો સાધન તરીકે શું લેશો? તો કે વિદ્યાર્થીઓએ જે પ્રશ્નાવલીમાં પ્રતિચારો આપેલા તે તમામ શિક્ષકોને બતાવીશું કે ભાઈ આટલા વિદ્યાર્થીઓ આ બાબત સાથે સંમત થાય છે, એટલે આપણે એના માટે કંઈ કરવું જોઈએ. તેનો સમય પણ આપી દીધો છે કે આપણે 9/3ના દિવસે જ એક દિવસે 30 મિનિટ માટે શિક્ષકો જોડે ચર્ચા કરીશું ને એમને કહીશું કે આપણે પ્રમાણસરનું ગૃહકાર્ય આપીએ, વધારે પડતું ન આપીએ. જે પણ આયોજન કરીએ એ 30 મિનિટની ચર્ચામાં થશે. પછી ચોથી વિગત આપેલી છે. આપણે આગળ જોઈ ગયા કે ઘણા કારણો એવા હતા કે જે શિક્ષકના નિયંત્રણમાં નહોતા, જે વાલી સાથે સંકળાયેલા હતા, જે ઘર સાથે સંકળાયેલા હતા. એના માટે શું કરવું? તો એના માટે કશું નહીં કરવું, તો એના માટે પણ કરવું પડે. તો અહીંયા ચોથી વિગત આપી છે કાર્ય યોજનામાં કે વિદ્યાર્થીઓની કૌટુંબિક અને વ્યક્તિગત સમસ્યાઓના નિરાકરણ માટે મનોવૈજ્ઞાનિક સલાહકારનું વ્યાખ્યાન અને ચર્ચા કરવી. એટલે વિદ્યાર્થીઓને ઘરમાં ઘણી બધી સમસ્યાઓ હોય છે, તેના માટે એ કોઈને કશું કહી શકતા નથી અને શિક્ષકને પણ નથી કહી શકતા. તો આવી સમસ્યા ધરાવતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે આપણે કાર્ય યોજનામાં નક્કી કર્યું છે કે કોઈ મનોવૈજ્ઞાનિક સલાહકારને બોલાવીશું, એમનું વ્યાખ્યાન રાખીશું ને વિદ્યાર્થીઓ જોડે ચર્ચા કરાવીશું. અને એના માટેનો સમય આપેલો છે. એના માટે સાધનની કોઈ જરૂર નથી. જો કદાચ મનોવૈજ્ઞાનિક સલાહકાર લઈને આવે તો અલગ વસ્તુ છે, પણ અહીંયા સમય રાખ્યો છે આપણે તારીખ 10/3/2025ના રોજ 2 કલાક સુધી આમની જોડે આપણે વિદ્યાર્થીઓની મુલાકાત કરાવીશું. ત્યારબાદ વાલીઓના સંદર્ભમાં પણ કોઈ કારણ હતું, તો હવે વાલીઓ સંબંધિત સમસ્યા દૂર કરવા માટે, વાલીઓનો સહકાર લેવા માટે તેમની જોડે પણ એક દિવસ બેઠકનું આયોજન કરીશું. એ ધ્યાનમાં રાખીને કાર્ય યોજનામાં 5મી વિગત આપેલી છે વિદ્યાર્થીઓના વાલીઓ સાથે ચર્ચા અને માર્ગદર્શન, અને એના માટે તારીખ રાખી છે 14/3/2025ના રોજ 2 કલાક સુધી એમની જોડે ચર્ચા કરવામાં આવશે. એટલે આપણે જે પ્રદત્ત મળ્યું છે તેના આધારે વાલીઓ જોડે શું ચર્ચા કરવી તેનું આખું આયોજન પહેલાંથી કરી લેવામાં આવશે ને આ રીતે આખી ઉપચારાત્મક કાર્યની કાર્ય યોજના તૈયાર થશે. આ સોપાન પૂર્ણ થયા બાદ કાર્ય યોજનાનું અમલીકરણ, આપણે સમયપત્રક બનાવી દીધું, કાર્ય યોજના બનાવી દીધી, પછી એના આધારે આપણે કાર્ય યોજનાનું અમલીકરણ કરીશું. ત્યારબાદ સંશોધન કાર્યનું મૂલ્યાંકન. હવે સંશોધન કાર્યનું મૂલ્યાંકન એટલે શું? તો કે આપણે કાર્ય યોજનાનો અમલ કરી દીધો, વિદ્યાર્થી હવે ગૃહ કાર્ય લાવતા થયા કે નહીં એની આપણે તપાસ કરવાની છે. આગળ આપણે હેતુમાં પણ કહેલું કે વિદ્યાર્થીઓના વર્તનમાં આવેલા પરિવર્તનોની નોંધ કરવી. તો આ તો ગૃહ કાર્યની બાબત છે, એટલે એક જ દિવસમાં ખબર ના પડે. એટલે પછી જે પણ સંશોધક છે કે જે પણ શિક્ષક સંશોધક છે તે આ કાર્ય યોજનાનું અમલીકરણ થયા પછી દરરોજ અને એના પછી 5-7 દિવસ, 10 દિવસ, 12 દિવસ સુધી વિદ્યાર્થીઓના ગૃહકાર્ય અંગેની એમની નિયમિતતા અંગેની તપાસ કરતો રહેશે અને એમના વર્તનમાં પરિવર્તન આવ્યું કે નહીં એની નોંધ કરશે. જો પરિવર્તન આવી ગયું હોય તો સંશોધન અહીંયા પૂર્ણ થાય છે, પણ એવું બની શકે કે તમામ જે સમસ્યાવાળા વિદ્યાર્થીઓ હતા તમામમાં સુધારો ન આવ્યો હોય, તો આ બધાની નોંધ કરવામાં આવશે. કયા કયા કારણો દૂર કરી શકાયા અથવા તો કયા કારણે હજી પણ સુધારો સંપૂર્ણપણે થયો નથી તેની તપાસ કરવાની થાય છે. તેને કહેવાય છે સંશોધન કાર્યનું મૂલ્યાંકન. અને ત્યારબાદ આ બધું પતી ગયા પછી અહેવાલ લેખન. એટલે અહેવાલ લેખનમાં બીજું કશું નથી, આપણે જે અત્યાર સુધી ચર્ચા કરી ગયા છીએ તમામ બાબતો અહેવાલ લેખનમાં બતાવવાની છે, પણ એની શરૂઆત આપણે પ્રસ્તાવનાથી કરીશું. ક્રિયાત્મક સંશોધનનું અહેવાલ લેખન આ રીતે થાય. રિસર્ચ રિપોર્ટ, એમાં પહેલું પ્રસ્તાવના એટલે કે આપણે એમાં બતાવવાનું કે સંશોધક તરીકે તમે કઈ સંસ્થા સાથે જોડાયેલા છો, કયા વિભાગ સાથે જોડાયેલા છો, તમારું ત્યાં કાર્ય શું છે અને તમારા કાર્ય સાથે સંકળાયેલા અન્ય સભ્યો કોણ છે અને એમનું શું કામ છે, એમના સંદર્ભમાં શું ભૂમિકા છે, એની સ્પષ્ટતા કર્યા બાદ તમે એમના સંદર્ભમાં કઈ સમસ્યાઓ જોઈ અને કઈ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે તમે પ્રયત્નો કર્યા અને આ જે સમસ્યા છે પર્ટિક્યુલર સમસ્યા એને દૂર કરવા માટેના કયા પ્રયત્નો કર્યા, તેમ છતાં પણ સમસ્યાનો નિકાલ ન આવ્યો તો મારે
સંશોધન કરવા જવું પડે છે એવું પ્રસ્તાવનામાં જણાવવાનું. એટલે સામાન્ય પૂર્વ ભૂમિકા આપણા ક્રિયાત્મક સંશોધન માટેની ઊભી કરવાની જે સંશોધન અહેવાલમાં લખવાનું થાય છે. ત્યારબાદ સમસ્યા કથન સ્પષ્ટ રીતે કે સમસ્યા કથન આ છે એ જે આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે સમસ્યા કથન લખી દેવાનું. પછી સંશોધનના હેતુઓ સંશોધન અહેવાલમાં લખવાના છે. પછી સંભવિત કારણો જે આપણે નોંધ બનાવી છે એ તમામ કારણોની યાદી ધારણા અને હકીકત કે નિયંત્રણ સાથે લખી દેવાની છે. પછી સંશોધન ઉપકરણની રચના કઈ રીતે કરી છે, એના માટે કઈ કઈ બાબતો તમે ધ્યાનમાં રાખી છે, તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સંશોધન ઉપકરણ વિશેની માહિતી લખવાની. અને શક્ય હોય તો સંશોધન ઉપકરણની પ્રતિ સંશોધન અહેવાલ જોડે, શક્ય હોય તો નહીં, સંશોધન ઉપકરણની પ્રત સંશોધન અહેવાલ સાથે મૂકવાની જ રહે છે. ત્યારબાદ પ્રદત્તનું એકત્રીકરણ તમે કઈ રીતે કરશો, સંશોધન ઉપકરણનો અમલ કઈ રીતે કરશો, વિદ્યાર્થીઓને કે તમારા જે સમસ્યા સાથે જોડાયેલી વ્યક્તિઓ જોડે મુલાકાત કઈ રીતે કરશો, એમની જોડેથી માહિતી કઈ રીતે મેળવશો, પ્રદત્ત કઈ રીતે મેળવશો તેની માહિતી આપવાની થાય છે. પછી પ્રદત્તનું વિશ્લેષણ કઈ રીતે કર્યું છે તેની માહિતી આપવાની થાય છે. આપણે આગળ જણાવ્યું છે કે પ્રદત્તનું વિશ્લેષણ દર્શાવવા માટે આપણે એક સારણી મૂકેલી, એના માટેની સામાન્ય સમજ નીચે સારણી પછી કે સારણી પહેલાં આપી દેવાની કે ભાઈ અગ્રતાક્રમ કઈ રીતે નક્કી કર્યો અને કોને આપણે અગ્રતાક્રમમાં પહેલો રાખ્યો અને કોને છેલ્લો રાખ્યો, કયા કારણે રાખ્યો, એની માહિતી આપી દેવાની પ્રદત્તના વિશ્લેષણમાં. અને પછી ક્રિયાત્મક ઉત્કલ્પનાની રચના સીધી લખી જ દેવાની છે, કારણ કે અગ્રતાક્રમના આધારે ક્રિયાત્મક ઉત્કલ્પનાની રચના કરવામાં આવે. ત્યારબાદ કાર્ય યોજના જે આપણે અગાઉ જોઈ ગયા છે એ કાર્ય યોજના સંશોધન અહેવાલમાં બતાવવાની શીર્ષક સાથે. પછી કાર્ય યોજનાનું અમલીકરણ કઈ રીતે કરશો, તમે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખશો, વિદ્યાર્થીઓને કઈ રીતે બોલાવશો અને વાલીઓને કઈ રીતે બોલાવશો, કયા સલાહકારને બોલાવશો, એ તમામ અંગેની સામાન્ય માહિતી આપી દેશો અમલીકરણ માટે. અને ત્યારબાદ સંશોધન કાર્યનું મૂલ્યાંકન અહેવાલમાં જણાવવાનું કે ભાઈ આટલે સમસ્યા હતી, આટલા કારણો હતા, એમાંથી આટલા કારણો દૂર થયા અને આટલા વિદ્યાર્થીઓ સાથે સમસ્યા હતી, તેમાંથી આટલા વિદ્યાર્થીઓ ની સમસ્યા દૂર થઈ ગઈ છે અને તેઓ નિયમિત રીતે ગૃહકાર્ય લાવતા થઈ ગયા છે, અમુક આટલા વિદ્યાર્થીઓ હજી બાકી છે. આ તમામ માહિતી એમાં આપીશું. અને જો હજી સમસ્યાનો ઉકેલ ના આવ્યો હોય તો કયા કારણો હોઈ શકે છે એનો સામાન્ય આપણે આપણા અનુભવના આધારે માહિતી લખીશું અને સમસ્યાનો ઉકેલ લાવવા માટે ફરીથી આપણે આ સંશોધન કરવું પડશે તેની નોંધ કરીશું. તો આ રીતે દોસ્તો આપણે પ્રસ્તુત વિડીયોમાં ક્રિયાત્મક સંશોધનના સોપાનો અને અહેવાલ લેખન વિશે ચર્ચા કરી. હવે પછીના વિડીયોમાં બીજા કોઈ સંશોધન આધારિત મુદ્દા અંગે ચર્ચા કરીશું. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.